મતદારોના મનની વાત કાર્યક્રમ સાથે અત્યારે હાલ જીએસટીવીની ટીમ ગુજરાતની 26 બેઠકો પૈકીની એક એટલે કે વલસાડ લોકસભા બેઠક પર આવી ચૂકી છે। આમ તો વલસાડ લોકસભા બેઠક એ અનેક રીતે આગવી ઓળખ ધરાવે છે, પરંતુ કહેવાય છે કે આ જે બેઠક છે રાજકીય પક્ષો માટે ખૂબ જ લકી સાબિત થાય છે। દરેક રાજકીય પક્ષો લગભગ અહીંયાથી પ્રચારની શરૂઆત કરતા હોય છે અને કહેવામાં પણ આવતું હોય છે કે અહીંયાથી જો વલસાડથી કોઈ પણ પક્ષ જીતે છે તો તેની જ સરકાર કેન્દ્રમાં પણ બનતી હોય છે। એટલે વલસાડ બેઠક અનેક રીતે જાણીતી છે। સાથે સાથે વલસાડની જે ઓળખ છે હાફૂસ કેરી, તેના કારણે પણ વલસાડ જે છે તે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે। તો આ જ વલસાડ લોકસભાની બેઠકના મતદારોનો મત શું છે, તેમનો અભિપ્રાય શું છે ઇલેક્શનને લઈને, તે જાણવા માટે આજે અમે પ્રયત્ન કરીશું। તો આવો મારી સાથે। તો અત્યારે હાલ વલસાડમાં ખૂબ જ પ્રખ્યાત જે શાક માર્કેટ છે ત્યાં અમે ઉપસ્થિત છે અને ત્યાં કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ જે રીતે એક કહી શકાય કે વ્યક્તિ મારી સાથે છે અને કેટલીક અહીંયાની સ્થાનિક સમસ્યાઓ છે એ જાણવાનો પ્રયત્ન કરીએ। શું કેવું ચાલે છે ધંધા પાણી? ધંધા પાણી તો હવે આ માર્કેટ તૂટી પછી કંઈ બરાબર ચાલતી નથી। કેમ તોડવામાં આવી માર્કેટ? એ તો હવે જલ્દી હતી ને પણ તૂટી ગઈ છે માર્કેટ, પણ હવે એનું જલ્દીથી જલ્દી આ લોકોએ નિરાકરણ કરવું જોઈએ તે થયું નથી ને આ સમસ્યા એ લોકો 2-3 મહિનામાં ચાલુ કરવાની વાત કરેલી હતી, પણ આજે 8-8 મહિનાથી આ જ પોઝિશનમાં પડેલી છે। અહીંયા બધું જ જે કંઈ નાના મોટા વેપારી, છૂટક વેચવાવાળા, 10-20 કિલોવાળા, હોલસેલવાળા બધાને સમસ્યા છે બહુ મોટી। આનો ઉકેલ આ લોકોએ હજુ કંઈ કર્યો નથી। કેમ નથી કર્યો? રજૂઆત કરી હતી? રજૂઆત કરી છે, પણ આ લોકોએ બાંધકામ માટે અમને 2-3 વર્ષમાં ઊભી કરવા માટે કીધું, પણ 8 મહિના તો આમ જ નીકળી ગયા છે। તો આ બનશે ક્યારે ને આ બધા જનકલ્યાણનું ભલું ક્યારે થશે? તો રજૂઆત કરી તો શું કહે છે? રજૂઆત કરી છે એ લોકો તો જલ્દીથી જલ્દી કરી આપે, પણ હજુ કંઈ એનું કંઈ નક્કી થયું જ નથી હજુ। કેટલી તકલીફ કેટલી પડે છે? બહુ તકલીફ પડે છે બધા, તમે કોઈ બીને પૂછો તો એમ કે બહુ તકલીફ, સવારથી ઉઠે પછી કોઈ ધંધો બી નથી ને બધાને તકલીફ છે, બધા દેવામાં છે ને બહુ મગજમારી વાળું કામ છે। અહીંયા કોઈ પાસે રોજી રોટી નથી। આ છેલ્લા શબ્દમાં કીધું તમને। અંદરથી બેહાડે પણ જરા બી ગ્રાહકી નહીં મળે કે અમે તો દેવું થઈ ગયું મારે વેપારીને, કેટલા પૈસા બાકી પડી ગયા ના તડકામાં બેઠલા। હજુ બધું 2-3 દાળનું વાહી માલ લઈને બેઠલા છે। હવે આ બધા માર્કેટના અંદર બેઠા હતા તેના કોને બધાને અંદર બેહાડ્યા, પણ કંઈ લેવાનું નહીં મળે। સરકાર તો એવું કહે છે કે અમે રોજગારી મળે એનું પૂરું ધ્યાન રાખીએ છીએ, નાના માણસનું ધ્યાન રાખીએ। કંઈ રાખતા તો નથી કંઈ। એ કહે છે નાના માણસને તો અમે અત્યારે હાલ બહુ સાચવીએ છીએ। નગરપાલિકા જ કામ કરવા માટે કંઈ અવેલેબલ નથી। જનતા હાથે અન્યાય થતો છે। આ માર્કેટવાળા હાથે ટોટલી અન્યાય થતો છે। શું કેવું છે? બહુ ખાડામાં બેસી અને વરસાદનું પાણી માથા પર બહુ પડે એ મનોજ, તો શું કરે? અમે કેવી રીતે ભાડું ભરી શકીએ? તીટા ખાડામાં બેસેલા બહુ દુઃખી। તો મતલબ એમ નહીં, સરકાર તરફથી કોઈ કામ કરવામાં નથી આવતું? કોઈ નહીં, આહેલા બેસેલા 10 રૂપિયા લઈ જાય પેલા મ્યુનિસિપાલિટી વાળા। શેના રૂપિયા લઈ જાય છે? શું કહીને લઈ જાય છે? આહેલા મ્યુનિસિપાલિટીના બેહે તેની જગ્યાનો હા તા ઉઘરાવે છે? હા કેટલા લે છે? 10 રૂપિયા જ લઈ, પણ તમને વાત કરો ગાવડા ખાઈ ગયું બધું, 8-8 હજાર માલ ખાઈ જાય અમારો। કોઈ બંદોબસ્ત નહીં મળે, અમે કાં મૂકી જાય તો અમે કેવું બધું અહીં ઢાંકી જાય તો બધું ગાવડા ખાઈ જાય। એક માસી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। શું કરો છો આપ? બસ કે ઘરનું કામ, અચ્છા, અહીંયા શું કરવા આવ્યા છો? શાકભાજી લેવા। અચ્છા, શું લાગે છે ભાવ ને બધું અત્યારે? બહુ મોંઘું જ લાગે છે। મોંઘું લાગે છે? હા। કેટલી તકલીફ પડે છે? જાજી તકલીફ પડે જ ને હવે અત્યારે તો। મહિને બધું પતી જાય છે? પતિ જાય, છોકરા રાત દી કમાય તો ચાલે, બીજું શું થાય? સરકાર તો કહે છે મોંઘવારી ઓછી કરી, રોજગારી આપી, મહિલાઓ માટે આટલું બધું કર્યું। કાંઈ કરતા નથી સરકાર, બધું કઈ કે છે કાંઈ કરતા નથી। થોડું ઘણું કરે ભાજપ, બાકી બીજું તો બધું ઠીક। તો હવે એક મિનિટ, હવે સરકાર બદલાવી જોઈએ તો આ બધા પ્રશ્નો સોલ્વ થશે? બરોબર છે। કેમ ભાજપના રાજમાં તો બરોબર છે, ભાજપના રાજમાં તો મોંઘવારી વધી। સરકાર સહાય કરે છે, બરોબર છે। અચ્છા, મહિલા તરીકે આપને કોઈ સહાય મળી છે? હા, મને પેલો વિધવા સહાય મળે છે, બાકી બીજું કઈ નથી। રેગ્યુલર આવે છે ખાતામાં પૈસા? હા આવે, 1 મહિનો 1.5 મહિનો એમ થાય એમ તો આવી જાય છે। અચ્છા, હા। અને એની પ્રોસેસ લાંબી થઈ હતી કે સરળતાથી પતી ગઈ હતી તમે જ્યારે અપ્લાય કર્યું? 4-5 મહિના થયા હતા। અચ્છા, 4-5 મહિના ધક્કા ખાવા પડ્યા હતા? ના,
ઓળખાણ હતા એટલે ના નહોતી બહુ. અમારે પારડી સાનપુરમાં તો બેન સારા છે, એ કરી દીધું હતું. બિલકુલ. તો અહીંયા મહિલા સાથે આપણે વાત કરી અને તેમનું કહેવું છે કે મોંઘવારી વધી છે ભાજપના રાજમાં, પણ ફરી એક વખત જોઈએ છે તો ભાજપ સરકાર, કારણ કે ભાજપ સિવાય કોઈ બીજા પાસેથી આપણે આશા અપેક્ષા ના રાખી શકીએ. તો શું કરવું જોઈએ? સરકાર કંઈ કરતી નથી યાર. મોંઘવારીને બધી ઘટાડી એવી વાતો તો કરે છે સરકાર. તો વાત કરે, 2 પોયરાના પૈસા કરીને 2 પોયરા પીધરેલા નીકળ્યા, પણ કઈ કોઈ 5 પૈસા આપે નહીં. મારા ઘરવાળા મજૂરી કરે, મજૂરી કરીને કાયમ લોકો ડોહા ડોહી ક્યાં કરે? તો સરકાર કંઈ નથી કરતી. નહીં કરતે. આ માર્કેટમાં કઈ માર્કેટ તોડી પાડી એવી વાત આવી છે. हाँ, બધા થોડી બારીને हम लोग ना बाहर निकाल दी थी. हाँ, हम लोग का यहाँ आके बैठा, અહીંયા भी ખરાક નહીં લાગે, તાપ બહુ લાગે. હા, ચોમાસામાં શું થાય છે? ચોમાસામાં બહુ પાણી આવે, પણ પાણીમાં हम लोग बैठ के बेचे. હા, આ સમસ્યાઓ છે. તો હવે શું કહેશો? ક્યારે હવે આ બનાવવાની વાત શું કરે છે? ક્યારે બની આપવાની? કઈ વાતે નહીં કરે બેન, કોઈ વાત નહીં કરે. નેતાઓ આવે છે અહીંયા, નેતાઓ હવે ઇલેક્શન આવે છે તો નેતાઓ એ લોકો આવે, પણ એ લોકોના કામ પટા દે હે, પણ કઈ બના કે નહીં આપે, બધા ખા જાતા હે. હા, તો પણ કરો ને, આપણે વોટ કરીએ છીએ તો આપણે બધું રજૂઆત તો કરાય ને. નહીં કરાય, આપણા નહીં કરાય. શું કહેશો? માર્કેટની સ્થિતિને લઈને શું તકલીફ છે? નગરપાલિકાવાળાએ અમને જગા આપી છે, એટલી ઓછી જગા છે કે અમે પોતે ઊભા બી નહીં રહી શકતા, અને માલ દુનિયાભરનો ચોરાઈ જતો છે અમારો. રાત્રે કોઈ બી આવીને ગલ્લા ચોરી જશે, કાંટા લઈ જાય છે, કોઈનો માલ લઈ જશે. એટલે અમને સુવિધા આપી. હવે અંદર અમારા પાસે જે પૈસા લેતા એનાથી બહાર આવીને વખતે સુવિધા કંઈ આપતા નથી, અને ડબલ પૈસાનો વેરો લેવા ચાલુ થઈ ગયો છે. વેરો લે છે પણ સુવિધા કોઈ આપતા નથી. અઠવાડિયામાં 1-2 વખત વાળવા આવે છે. કચરા પટ્ટીને તમે જુઓ, ચાલી શકે. તમે આ વિડીયોમાં બી તમે પોતે ઉતારીને જજો, એટલે એ લોકોને ખબર પડશે કે કેટલો કચરો છે. માર્કેટમાં એ તકલીફ છે કે ટ્રાફિકની તકલીફ છે. ટ્રાફિક બહુ જામ થતી છે, અને માર્કેટમાં જે અંદર વેચતા હતા બધા વેપારી લોકો, એ લોકોનો ધંધો એકદમ ઓછો થઈ ગયેલો છે. કેમ ઓછો થઈ ગયો ધંધો? કેમ કે અહીંયા ટ્રાફિકની તકલીફ છે, અને બહારના બીજા બધા વ્યક્તિ લોકો આવીને બધા બહાર વેચે. શાકભાજીના ભાવ મળવા જોઈએ એવા મળે છે? નહીં મળે. શાકભાજી ભાવ તો નહીં મળે, પણ આપણા માર્કેટના જે વેપારી છે એ લોકોનો ધંધો જ ઓછો થઈ ગયેલો છે. આ માર્કેટમાં જે અહીંયાના રહેવાવાળા બધા બહારનાવાળા ફાવી જતા છે, એ તકલીફ છે મેન. એટલે આ માર્કેટની ટ્રાફિકની સમસ્યા, એક તો ટ્રાફિકની સમસ્યા વધારે, એટલે ગ્રાહક અહીંયા આવવા નહીં કરે. બરાબર, બિલકુલ. એટલે ટ્રાફિકની સમસ્યા તો છે ખાસ કરી, અને સાફ સફાઈને લઈને અત્યારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે માર્કેટમાં ભાઈ? સફાઈ વાળો તો આવતા જ નથી, અઠવાડિયામાં 2 વાર આવે છે. કોર્પોરેશનમાં વાત કરી? ના, નથી વાત કરી. કેમ નથી કરી? તો હવે અમારા અહીંયા કોઈ લીડર હોય તો જઈએ ને, અમારા તો કોઈ લીડર મળે નહીં તો ક્યાં જવાના અમે? આટલી વાર તો અરજી આપી તો બી નગરપાલિકા કઈ ઓપ્શન ઉઠાવતા નથી. એમ પછી કરીએ શું અમે? ને નગરપાલિકા વાળાએ કીધેલું કે આ માર્કેટ વાળાને જગ્યા આપીશું ને બહાર વાળા આવીને અહીંયા શાકભાજી વેચી જાય. તો આટલા બધા પ્રશ્નો છે તો સ્થાનિક નેતાઓને વાત નથી કરી? લોકો સાંભળતા જ નથી અમારી વાત. અમે તો નોર્મલ માણસ, તો હું વાત સાંભળવાના એ લોકો? એ તો ઇલેક્શન આવે છે તો બી નથી સાંભળવા માંગતા કોઈ. વોટ કરવાનો? વોટ હવે શું કરવા જઈએ બોલો? કઈ અમારું સાંભળતા નહીં મળતો, વોટ કરીને શું ફાયદો? સાંભળતા નથી એટલે વોટ નહીં. પછી બીજું એ લોકો વોટ જોઈએ તો આવી જતા છે આપણી પાસે, વોટ આપો વોટ આપો, અમે તમારા કામ કરીશું. જીતી જાય પછી જોતા બી નથી કે કોણે વોટ આપેલો કોણે નથી આપેલો. પછી વોટ નહીં આપો તો પછી રજૂઆત કોને કરશો? શું કરીએ હવે? જોઈએ, હવે વિચાર કરીએ એના પછી. 8 મહિના અમને કીધું કે 2 વર્ષમાં તમને બનાવી આપીશું. આ જો 8 મહિના જોવા નથી આવ્યા કે અહીંયા હું છે, આમ તોડીને બેહી રહેલા. કેસી પટેલને ઓળખો છો ખરા? કે નામ ઓળખે ને? હા, તે બી કાં આવ્યા છે અહીંયા જોવા? આ વિસ્તારમાં હવેના આ વખતના જે ઉમેદવાર છે એમણે આટો બાટો માર્યો છે? કોઈ આવ્યું નથી, મ્યુનિસિપાલિટી કોઈ આવે નહીં. અમને 2 વર્ષમાં એને તૈયાર કરી આપીશું, કોઈ જોવા બી નથી આવ્યા. તો અત્યારે હાલ અમે વલસાડ જિલ્લા પંચાયત લાઇબ્રેરી ઉપસ્થિત છે. ત્યાં કેટલાક લોકો અત્યારે હાલ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, અન્ય એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે. તેમનો મત શું છે ઇલેક્શનને લઈને, સ્થાનિક સમસ્યાઓને લઈને, શું કહેશો આપ? મારું તો એ કહેવાનું છે કે આ લાઇબ્રેરી ભવન નાઇસ છે. અહીંયા બધા છોકરાઓ આવે છે ભણવા માટે. તો આજે સરકારે ગ્રાન્ટ આપી છે 1 કરોડની, તો એવી બીજી બી આવી લાઇબ્રેરી ભવનનું નિર્માણ થાય તો સારામાં સારું કહેવાય. એવું કેમ કે એટલે અલગથી એક લાઇબ્રેરીની માંગ છે? હા. કેમ? એટલે અહીંયા પૂરતી જગ્યા નથી, સુવિધાનો અભાવ? અહીંયા ફૂલ છે એટલે જરા એના માટે.
અચ્છા, વધારે લોકો આવે છે. હા તો વલસાડમાં એક જ લાઇબ્રેરી છે કે અન્ય કોઈ લાઇબ્રેરી ખરી? બીજી છે આપણી ગાંધી લાઇબ્રેરી છે અહીંયા ગાંધી લાઇબ્રેરી. હું સોફ્ટવેર એન્જિનિયર છું, આઈટીસી ઇન્ફોટેકમાં સ્થિત છું. વર્ક ફ્રોમ હોમ છે એટલે હું લાઇબ્રેરીમાં આવીને થોડો હાફ ટાઈમ મેં અહીંયાથી વર્ક કરું અને હાફ ટાઈમ મેં ઘરેથી કરું. તો મારું મેઇન કન્સર્ન પરીક્ષા કે એના માટે નથી, પણ ઇલેક્શન્સ નિયર છે અને મેજર કન્સર્ન જે વલસાડના લોકો અત્યારે ફેસ કરી રહ્યા છે સ્ટ્રે ડોગ્સ અને સ્ટ્રે કાઉઝ જે વાઇલ્ડલી અહીંયા ફરી રહ્યા છે અને ઘણા લોકોના આવી રીતની ઇન્જુરીઝ ને એ બધું ઘણું થાય છે. તો એ બાબતે સરકારે કંઈ અહીંયા પગલાં ઉઠાવવા જોઈએ. તો અત્યારે હાલ શું કામગીરી થઈ ગઈ છે નગરપાલિકા દ્વારા? નગરપાલિકા દ્વારા મેં તો રેરલી કંઈ એવું જોઉં કે કોઈ આમ ટ્રક આવે ને એવી રીતે કોઈ લઈ જાય. બાકી ડોગ્સ તો તમે જુઓ છો કે રોડ પર ઘણા બધા ઝુંડના ઝુંડ ડોગ્સ આમ જ ફરતા હોય છે. રસીકરણની કે એવી કોઈ કામગીરી નિયમિત રૂપે થાય છે? મેં એમ પર્સનલી નથી જોયું એવું કંઈ. હા. બીજી કોઈ સમસ્યા સ્થાનિક વલસાડની? વોટર ફ્લડિંગ જે થાય છે વરસાદની સિઝન જેમ જેમ એકદમ પીક પર હોય ત્યારે તો આપણા પાસે કોઈ સ્કોપ જ નહીં હોય. એમ આપણે સ્ટ્રગલ જ કરતા હોય જ્યાં જે નીચલા એરિયા છે જેમ કે ચીપવાડ થઈ ગયો ને આ બધા એરિયા છે તો ત્યાં વધારે ફ્લડિંગ થઈ જાય છે ડેમના કારણે. સરકાર તો કહે છે બહુ કામ કર્યું અમે, વલસાડમાં ઘણો વિકાસ થયો. આગળ જોઈએ નવસારી તો CR પાટીલનો આખો આમ ગઢ ગણાય આ બધી બાબતો. તો નથી લાગતું કે કામગીરી એટલા પ્રમાણમાં થઈ છે? વલસાડનું મેજર ડેવલપમેન્ટ જોવા મળે તો અબ્રામા અને તિથલ રોડ પર જ તમને દેખાય. બાકી આસપાસ તમને રિયાલિટી થોડી ટ્રુથ દેખાય. વલસાડથી છો? વલસાડથી. કેટલા વર્ષથી અહીંયા? અહીંયા બોર્ન એન્ડ બ્રોટ અપ અહીંયાનો જ છું. એક સ્થાનિક તરીકે વલસાડના વિકાસ માટે સરકારની કામગીરી માટે કોઈ પ્રશ્નો? એક પ્રશ્ન તો નહીં પણ એક સુઝાવ છે કે આપણે જે બધી બિલ્ડિંગ્સને પરમિશન આપતા છે જેમ ખાસ કરીને હોસ્પિટલ્સ, તો જોવા જઈએ તો ઘણા બધા હોસ્પિટલમાં પાર્કિંગ જ નથી. એમ વલસાડની હોસ્પિટલોમાં પાર્કિંગની સુવિધા નથી? કસ્તુરબામાં છે, અમુક સિવિલ હોસ્પિટલમાં છે, પણ જોવા જાય તો આ ઓર્ચિડ હોસ્પિટલ છે કે પછી લોટસ હોસ્પિટલ છે કે પછી આપણે બીજી કોઈ અમિત હોસ્પિટલ છે, તો ત્યાં એ લોકો હોસ્પિટલ બનાવવાની પરમિશન તો આપે છે પણ પહેલાં એ જોતા નથી કે ત્યાં સફિશિયન્ટ પાર્કિંગ છે કે નહીં. એટલે આપણે ગાડી 4 વ્હીલર લઈને જવું હોય ને હોસ્પિટલ પાસે પાર્કિંગ શોધવું હોય તો ઇમરજન્સીમાં તો આપણે પાર્કિંગ મળે જ નહીં ત્યાં. એટલે અત્યારે અમુક જગ્યા પાર્કિંગ છે પણ એ મતલબ પબ્લિક માટે પાર્કિંગ છે પણ એ હોસ્પિટલના નજીક નથી. જે ગ્રામ્ય વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, તો ત્યાં વહીવટ કેવો ચાલે છે? ત્યાં કામગીરી સરપંચની ને અન્ય લોકોની જોઈએ તો કેવી હોય છે? એટલે લાસ્ટ 5 થી 10 વર્ષમાં તો ઘણું ફંડિંગ આવે છે. એટલે જોવા જાય તો ઘણી બધી જગ્યાએ પેવર્ડ રોડ્સ બની ગયા છે અને રસ્તા બી સારા છે, તો ફેસિલિટીઝ તો સારી મળે છે. શું લાગે છે આ વખતનો ઇલેક્શનનો માહોલ કેવો છે? વલસાડમાં શું રહેશે? વલસાડમાં તો ઓલ ટાઈમ બીજેપી જ, મને તો લાગે છે કે બીજેપી જ આવશે. અમુક બીજી એક વસ્તુ કેવું છે, ઇલેક્શનમાં પહેલાં એવું હતું કે જ્યારે કાઉન્ટિંગ થતી હતી ત્યારે કોઈ વોર્ડ મેમ્બર્સ હોય કે કોઈ ધારાસભ્યના મેમ્બર હોય કે કોઈ સરપંચ માટે ઊભા હોય તો એમને પહેલાં એક ખ્યાલ નહીં આવતું કે કયા એરિયામાંથી કેટલા વોટ્સ એમને મળ્યા છે. પણ અત્યારે અમુક ઇલેક્શન્સમાં જોયું છે તો કોઈક ધારાસભ્ય ઊભો હોય કે કોઈ વોર્ડ સભ્ય ઊભો હોય તો એમને ખબર પડે છે કે એના વોર્ડમાંથી એમને કેટલો વોટ મળ્યો છે. ફોર એક્ઝામ્પલ કોઈ સરપંચ હોય તો એમને ખબર પડે છે કે આટલા વોર્ડ છે તો આ ગામમાંથી કેટલા વોટ મળ્યા છે, પેલા ગામમાંથી કેટલા વોટ મળ્યા છે. તો એનાથી શું થાય છે કે એ સરપંચને ખબર પડી જાય છે કે કયા એરિયાવાળા એનો વોટ નથી આપ્યો અને પછી એ 5 વર્ષ માટે સરપંચ બને છે ત્યારે એ કામ જે વોટ નથી આપેલું એનું કામ નથી કરતા. એટલે આપણે મને લાગે છે કે આપણે આ સિક્રેટ જ રાખ્યું છે કે કોણે કયા વોર્ડમાંથી કેટલા વોટ મળ્યા છે એ સિક્રેટ હોવું જોઈએ. ક્યાંથી છો? Now I am in Valsad and I am an teacher in higher secondary school. તો ફર્સ્ટ ઓફ ધ આ જે લાઇબ્રેરી બની છે તો વલસાડનું ડેવલપમેન્ટ તો ઘણું સારું થયું છે, પણ એમાં સૌથી શ્રેષ્ઠ હું કહી શકું કે આ લાઇબ્રેરી જે ગવર્મેન્ટે બનાવી છે. બિકોઝ હું જે સ્કૂલમાં જોબ કરું છું ત્યાં એટલા
પુઅર સ્ટુડન્ટ આવે છે કે એમના ઘરમાં રીડિંગ માટેની સ્પેસ પણ નથી, બિકોઝ એ લોકો સૂવે પણ માંડ છે રાતના. તો લાઇબ્રેરીથી એ લોકોને એટલું સારો બેનિફિટ મળ્યો છે કે આફ્ટર સ્કૂલ, આફ્ટર ટ્યુશન એ લોકો રીડિંગ માટે 2-3 અવર્સ અહીંયા લાઇબ્રેરીમાં સ્પેન્ડ કરી અને બહુ જ સારી રીતે પોતાનું વર્કઆઉટ. લાઇબ્રેરીની સુવિધા આરટી હેઠળ કેટલા અહીંયા એડમિશન થતા હોય છે અને શું એનો અમલ થાય છે રાઇટ ટુ એજ્યુકેશન? રાઇટ ટુ એજ્યુકેશન આઈ થિંક મોટાભાગે 80-85% તો બધું રૂલ્સ ફોલો થાય છે. પ્લસ લાઇબ્રેરી ખૂબ જ શાંત માહોલમાં છે, પાર્કિંગ પણ પ્રોપર છે અને સ્ટુડન્ટ માટે સારું એવું એક બેનિફિશિયલ આ કહી શકાય તેવું. તમે એક ટીચર છો તો શિક્ષણ ક્ષેત્રે વલસાડમાં શું બદલાવ ઈચ્છી રહ્યા છો? શિક્ષણ ક્ષેત્રે બદલાવમાં એવું છે કે અત્યારે ગવર્મેન્ટ શું છે કે પોતાને મત લેવા માટે પુઅર પીપલને બેનિફિટ્સ બધા આપે છે, બધી વસ્તુઓ આપે છે, સાબુ, અનાજ એ બધું પ્રોવાઈડ કરે છે કે બિકોઝ ઓફ એ લોકોના માટે એવું થઈ છે કે આ ગવર્મેન્ટ જેવી બેસ્ટ ગવર્મેન્ટ કોઈ છે જ નહીં. અને અમે લોકો અત્યારે સ્કૂલમાં રિઝલ્ટ લાવવા માટે થઈને પ્રયત્ન કરીએ અને સ્ટુડન્ટને પણ ઘરે સ્ટુડન્ટ સ્કૂલમાં આવતા નથી. તો મારી દ્રષ્ટિએ એ લોકોને આ બધું પ્રોવાઈડ કરતાં પહેલાં જે જરૂર છે વેલ્યુ એજ્યુકેશન, કે જે લોકોને મૂલ્ય શીખવાડો, એ લોકોને સ્કૂલમાં આવતા કરો કે જેથી કરીને અત્યારે તો એ લોકોને એ બધું મળી જાય એટલે પેરેન્ટ્સને પણ. ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે છોકરીઓની ખાસ વાત કરીએ તો? ખાસ વાત છોકરીઓની કરીએ તો ડ્રોપ આઉટ રેશિયો તો વધ્યો છે, પણ અમે લોકો એક ટીચર તરીકે એટલા પ્રયાસ કરીએ છીએ કે ઘરે જઈને કે તમે સ્કૂલે વીકમાં 1 દિવસ આવશો, જે હકીકતમાં ના હોવું જોઈએ. તો અત્યારે હાલ આપણે જ્યારે વલસાડ લોકસભા બેઠક પર છીએ ત્યારે રજવાડી નગરી તરીકે ઓળખ ધરાવતા ધરમપુરમાં અત્યારે હાલ આપણે પહોંચી ચૂક્યા છે. એક સમયની એશિયાની સૌથી મોટી વિધાનસભા તરીકે પણ આપણે તેને કાઉન્ટ કરી શકીએ છીએ. ત્યારે સ્થાનિક લોકોનો મત શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. એક બાજુ કહી શકાય કે ધમધોકતો તાપ, ગરમી અને બધાની વચ્ચે હવે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈ ગરમાવો છે ત્યારે લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. ક્યાંથી છો ભાઈ આપ? હું ધરમપુરનો જ આંબાતલાટ ગામનો રહેવાસી છું. અચ્છા, ગરમી કેવી પડે છે? શેરડીનો રસ પી રહ્યા છો? ગરમી ભયંકર છે એટલે આ રસનો સહારો લેવો પડી રહ્યો છે. અને ચૂંટણીને લઈને કેટલો ગરમાવો છે? ચૂંટણીને લઈને ખૂબ જ ગરમાવો છે. આ વખતે ભાજપ દ્વારા જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોને ભારે ઉત્સાહ છે, કેમ કે ચૂંટણી એકતરફી થઈ રહી એવું લાગે છે હવે. અચ્છા, કામો થયા છે? ના, કામો નથી થયા. કામો વિશે વાત કરવા જોઈએ તો ધરમપુરમાં હજી બ્લડ બેંક નથી, સારી કોલેજો નથી, જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામોની પ્રિપેરેશન માટે છોકરાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સુવિધાઓ હોવી જોઈએ એ નથી. ચૂંટણીની કેવી ગરમી છે? ચૂંટણીની ગરમી તો તમને શું કહું કે અહીંયા ચૂંટણીનો માહોલ એટલો ગરમ છે કે આ વખતે ખરેખર જોવા જઈએ ને તો કહેવું ન જોઈએ, પણ જે ભાજપના પાયાના અને સંનિષ્ઠ કાર્યકર્તા હતા એ લોકોની ખબર નહીં આટલી નિષ્ઠાવાન જે પાર્ટી હોય એમણે પાયાના કાર્યકર્તાની કેવી રીતે અવગણના કરી અને સ્થાનિક ઉમેદવારોને જે કંઈક લાભ મળવો જોઈએ એમને કાર્યશૈલી જોઈને એ કાર્યશૈલી જોયા વગર, કાર્યકર્તાનું કંઈક ધ્યાન રાખવા વગર સીધો બહારથી ઉમેદવાર. જે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે એની લોકચાહના નથી તમારા કહેવા પ્રમાણે? એકચ્યુઅલી ખરેખર તો લોકચાહના એટલા માટે નથી કે સ્થાનિક કાર્યકર્તા જ એમને બીજેપીના નથી ઓળખતા. અને રહી વાત જે બીજેપીના પાયાના કાર્યકર્તા છે એમણે વર્ષો સુધી બીજેપીનું કામ કર્યું અને આજે બહારથી જ્યારે ઉમેદવાર મૂકી દેવામાં આવે તો એમનું સ્વાભાવિક વસ્તુ છે કે મોરલ. અહીંયા મોસ્ટ ઓફ 80% આદિવાસી વસ્તી છે ને એસસી એસટી અને ઓબીસી આ 3 જાતિઓ સૌથી વધારે રહે છે અને ધોળિયા પટેલ અને કુકણા પટેલની વસ્તી સૌથી વધારે છે. અહીંયા પ્રશ્ન શિક્ષણનો સૌથી મોટો છે, કેમ કે શિક્ષણની પ્રાથમિક સ્કૂલો બંધ કરવામાં આવી છે. એના લઈને કેટલી સ્કૂલો તો એવી પણ છે કે એક જ શિક્ષકથી ચાલે છે, 1 થી 8 ધોરણ સુધી એક જ શિક્ષક. એને પાછળ બીજેપી એમને વિકાસ કહે છે, એમને એક શિક્ષકથી સ્કૂલ ચાલે ને. અને અહીંયા ખાનગીકરણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અહીંયા મોટી સ્કૂલો ખોલવામાં આવી છે. 10મા બોર્ડ અને 12મું બોર્ડ પાસ કરવાની ગેરંટી પણ આપે છે એવો ને. ખૂબ એવી તો કેવી રીતે ગેરંટી અપાય? 10મું 12મું પાસ કરવાની ગેરંટી? બોર્ડ પાસ કરવાની પણ ગેરંટી આપે છે. શું સેટિંગો હોય? બધા સેટિંગ હોય તો જે બની શકે ને, સરકાર જોડે જોડાયેલા માણસો હોય કાં તો સરકાર જોડે કંઈ એમને કંઈ એવા કંઈ હાથ મિલાવેલા હોય લોકો તો એટલે મોટી ફી લે છે કે લાખોમાં. અને શું કરે? ફી લઈ લઈને એવું કહી દે કે ધોરણ 10 12 પાસ કરે. 10મું પાસ સારા ટકા પાસ થઈ જશે, 12 સાયન્સ સારા ટકા પાસ થઈ એની ગેરંટી આપે છે. અરે બાપ રે, તો આ તો ક્યાં જઈને અટકશે? એને જ બીજેપી વાળા વિકાસ કહે છે ગુજરાતમાં. આજે થઈ રહ્યું છે ને એને બીજેપી વાળા વિકાસ કહે છે.
ઘણી મોટી વાત કહી શકાય કે 10 અને 12 પાસ કરાવવા માટે પૈસા લેવામાં આવે છે એમના કહેવા પ્રમાણે. ધરમપુરના પ્રશ્નો કયા કયા? અહીંયા જે દરિયાકાંઠાનું ધોવાણ થઈને જે ઘરોને અસર પહોંચે છે એ બાબતે કંઈ કામગીરી થઈ છે? ના, અમારા ધરમપુર તાલુકામાં દરિયા કિનારો નથી લાગતો, પણ જે વલસાડ વિસ્તારમાં ખરો એ દરિયા વિસ્તારો લાગે છે. પણ દરિયા વિસ્તારનું જે જોઈએ ને તો ત્યાં પણ ઘણી બધી તકલીફો છે. અત્યારે જે એક કાલનો એક વિડીયો જે વાયરલ થયો કે આંગણવાડી ત્યાં ખૂબ જ જર્જરિત છે. જ્યારે ઉપરથી નીચે સુધી સરકાર હોય તો એ બાબતે ત્યાંના સ્થાનિક આગેવાનોએ પણ એનું ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, અન્ય એક વ્યક્તિ છે. શું સમસ્યાઓ છે? રોજગારીને લઈને વાત કરીએ તો ધરમપુરમાં રોજગારી મળે છે કે પછી દૂર જવું પડે? રોજગારીનું તો અહીંયા કંઈ છે જ નથી. રોજગારી અહીંથી અમારે 70-80 કિલોમીટર દૂર જવું પડે. શું કરો છો તમે? શું કરો? હું ડિમોલેશન કોન્ટ્રાક્ટર છું, બરોબર. હું અહીંયાથી 50 કિલોમીટર રહીને અહીંયા રહું છું રોજી માટે. પણ અમારી સમસ્યા એવી છે કે ટોટલી આદિવાસી પટ્ટો છે, બરોબર. ત્યાંનો આદિવાસી પટ્ટામાં અત્યારે પાર તાપી નર્મદા રિવર લીક કેન્દ્રની યોજના છે. ત્યાં નિર્મલા સીતારામે જે બજેટ પાસ કર્યું એ બજેટ પાસ કર્યા છતાં પણ એને સ્થાનિક ઉમેદવારો એમ કહેવામાં આવે છે કે કંઈ એવી યોજના જ નથી. જો એવી યોજના ના હોય તો રાજ્યમાંથી મુખ્યમંત્રી સુરત આવીને પ્રેસ કોન્ફરન્સ કરવા શું જરૂર પડી, બરાબર. એ અમારા સ્થાનિક મુદ્દા એવા છે કે અમારે એથી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ આવે છે અને લોકોને વિસ્થાપિત કરવાનું છે. વલસાડ લોકસભા કે જે એક નિર્ણાયક લોકસભા બેઠક તરીકે જેને ગણી શકાય, કહેવાય કે વલસાડમાં જે સરકાર બને એની કેન્દ્રમાં સરકાર બને, પણ એવું નથી કે અહીંયા ઝાઝો વિકાસ થઈ ગયો છે. પ્રશ્ન હજી યથાવત છે અને એ પ્રશ્ન એવા છે કે જે પાયાના છે, જે બેઝિક છે, તે હજી પણ લોકો માંગ કરી રહ્યા છે કે તે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે. તો અત્યારે હાલ અમે ધરમપુરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલા આસુરાના કાંજીપુરા ગામમાં અને ફળિયામાં અમે આવ્યા છીએ અને અમને થયું કે પાણીની શું સ્થિતિ છે તે જાણવાનું ચાલુ પ્રયત્ન કરીએ, સ્થાનિકો સાથે વાત કરીએ. તો હજી તો અમે આવ્યા જ છીએ, પાણી આવે છે કે નહીં એ ચેક કરીએ તો પાણી તો નથી આવતું. નળ બહુ જ સરસ અહીંયા લગાવેલો છે, પણ અહીંયા આશા એવી હતી કે જો ચકલી ચાલુ કરીએ ને પાણી આવે તો મજા આવી જાય. શું છે સ્થિતિ, વાસ્તવિકતા શું છે એ જાણવાનું આજે ઘરમાં લોકો રહે છે એમની પાસેથી જ કરીએ. કેમ છો? પાણી આવે છે? પાણી નથી આવતું. કેમ આ નળ લાગેલો છે તો પાણી કેમ નથી આવતું? પણ ચાલુ જ નથી કરતા તો પાણી ક્યાંથી આવવાનું? એટલે અહીંયા પાણી આવતું જ નથી? હા, નથી આવતું. અચ્છા, તો આ સરકાર નલ સે જલ યોજના કહે છે તો એનો લાભ નથી મળ્યો તમને? કાંઈ નથી મળ્યું. તો કેવી રીતે ઘરકામ કેવી રીતે કરો છો? બીજું બધું કામ કે આ ઘર બી કેવું છે અમારું. અચ્છા, તો ઘરના કામ ને બધું કેવી રીતે? પાણી લાવો છો ક્યાંથી? પાણી બોર થી લાવીએ, બોર ધામીને લાવીએ. તો બોર ક્યાં છે? અહીંયા પાછળ છે. કેટલું ચાલવું પડે? ચાલવું પડે, ઘણું ચાલવું પડે. ત્યાં 24 કલાક આવે કે પછી એમાં બી સમય હોય? 10-15 મિનિટ લાગે. તો આ ગામના સરપંચ કોણ છે? એ કઈ કામ નથી કરતા? સરપંચ સંજયભાઈ છે, કામ કરતા છે. તે લોકો બી કામ કરે, કરતા છે. એમ તો તેણે બી કામ કર્યું, પણ આટલું કામ બાકી છે. હા. પછી બીજી શું સમસ્યા છે અહીંયા? તમને કઈ લાઈટ આવે છે? લાઈટ આવે, લાઈટ આવે, પણ આ અમારે ઘરનો પ્રોબ્લેમ છે. ઘર આજોની કેવું થઈ ગયેલું છે. કેટલા ભર્યા બિલ, આયે ભર્યા ફરમ, પણ નથી, ઘરનું બી નથી આવતું. અને રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા બી આજોની કેવા છે. અમે આવ્યા એટલે અમને અહીંયા સુધી આવ્યા તો ખરાબ હતા. આગળની સ્થિતિ અમને હજી નથી ખબર. તો આગળ બી આવું જ છે બધું? આવું જ, આ જ સ્થિતિ છે. હા, આવું જ છે. બિલકુલ. તો અન્ય અહીંયા એક ભાઈ છે, એમની સાથે વાત કરીએ. કાકા, શું છે પ્રશ્નો તમારા? તમારા પ્રશ્નો શું છે? અહીંયા કેવી હાલત છે પાણીની, લાઇટની, રસ્તાની? લાઇટ તો છે. આ પેલામાં આપેલું મને. પાણી આવે છે? પાણી
પાણી નહીં આવે તો એની જ પ્રોબ્લેમ કે નહીં? અચ્છા. હા, તો પાણીનો અમારે પણ તો તલાટી તો પાણી વેરો માંગે, સફાઈ વેરો માંગે. હવે કોણ આપતું છે? ટાંકી બનાવેલી છે ઘરમાં? હા, પછાડી. અચ્છા, તો એમાં પાણી નથી? ની પાણી નહીં. આ લોકો પાણી આપતા હોય તો પાણી ટાંકીમાં આવે કે નહીં? તો આ નલ સે જલ યોજનાની સરકાર તો બહુ જાહેરાત કરે છે કે ગામડે ગામડે અમે પાણી પહોંચાડ્યું. હા, એ તો આટલામાં તો કઈ મળે નહીં. તો ખાલી તમારા ઘરે જ નથી આવતું કે કોઈના ઘરે નથી? નહીં, કોઈને આ લાઈન પર કોઈને ઘરે નહીં મળે. તો આસુણા ગામના એક બીજા ઘરે પણ આપણે આવ્યા છે, ત્યાં પણ અહીંયા પાણીનો નળ દેખાય છે. આપણે રિયાલિટી ચેક કરીએ કે સ્થિતિ શું છે. અહીંયા પણ સેમ એ જ સ્થિતિ અને એવું જ જોવા મળી રહ્યું છે કે નળ સરસ મજાનો લગાવેલો છે, પણ જળ ક્યાં એ પ્રશ્ન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આગળ પણ જઈએ, ત્યાં સ્થિતિ શું છે એ પણ ચેક કરીએ. તો અત્યારે હાલ ત્રીજા ઘરે, આસોણાના ત્રીજા ઘરે આપણે આવ્યા છે. ત્યાં નળ દેખાયો, પણ જે હાલત હતી લાગતું નથી કે પાણી આવતું હોય. ચલો ચેક કરીએ આપણે. ના, અગેન એ જ સ્થિતિ, ધૂળ ખાઈ ગયેલી હાલતમાં નળ છે. આજુબાજુ કાંટાળી વનસ્પતિઓ ઉગી ગઈ છે અને કહી શકાય કે આખો જે વિસ્તાર છે એ તો સૂકો ભટ્ટ છે. આ પાણીની જે લાઈન છે એ આપણને જોવા મળી રહી છે અત્યારે હાલ. બિલકુલ આ જે આપ જોઈ રહ્યા છો, આ જે નલ સે જલ યોજના થકી પાઇપલાઇન નાખવામાં આવી છે આ એ છે. આ કદાચ આને વધારે ઊંડી કરવાની હોય, પરંતુ હજી આ ઉપર જ જોવા મળી રહી છે. પણ આની અંદરથી ટીપું પણ પાણી પાસ થયું હોય એવું લાગતું નથી. એટલે નળ સે જળ યોજના થકી જે લાભ મળવા જોઈએ એ નથી મળ્યા અને પાઇપોની હાલત પણ અત્યારે હાલ તો ખરાબ થયેલી આપણને જોવા મળી રહી છે. તો ધરમપુરના આસુણાના કાંજી ફળિયામાં સફર કરતાં અત્યારે હાલ અમે આગળ વધી રહ્યા છીએ, ત્યારે અન્ય એક ઘર પાસે આવી પહોંચ્યા છે. ઘર ઘર જલની વાતો અને નલ સે જલની વાતો વચ્ચે વધુ એક નળ આપણને દેખાય છે. ચેક કરીએ કે પાણી આવે છે કે નહીં. તો સ્થિતિ અહીંયા પણ એ જ જોવા મળી રહી છે. સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ઘરે ઘરે અમે પાણી પહોંચાડ્યું છે. આ એક બીજો નળ છે, ત્યાં પણ જોઈ લઈએ તો નળ બધા એક સરખા જોવા મળી રહ્યા છે. જે આખો ફરમો છે એ બધું એક સરખું છે, પણ પાણી ક્યાં એક સૌથી મોટો સવાલ છે. આ જેમનું ઘર છે, જેમના માટે આ નળ છે, એ બેન સાથે જ આપણે વાત કરીએ અને એમનું શું કહેવું છે એ જાણીએ. બેન, પાણી નથી આવતું? નથી આવતું. કેમ નથી આવતું? એ હવે ખબર નથી અમને, પણ હવે નથી આવતું તો નથી જ આવતું. અચ્છા, તો આ નળ કોણે નાખ્યા? એ કોણે નાખ્યા? સરકાર જ, પણ હવે સરપંચ લોકો લખાયું હોય. અચ્છા, તો તમે ક્યારેય પૂછ્યું નહીં કે આ નળ કેમ નાખ્યા છે? પાણી તો આવતું નથી. અમે હવાથી નીકળી જાય તો સાંજે જ આવીએ એટલે અમને ખબર ન પડે. અચ્છા, અહીંયા જે ઘરમાં રહે છે એ ભાઈ પણ છે, એમની સાથે વાત કરીએ. ભાઈ, આ નળ નાખ્યા ત્યારે શું કહ્યું તું? કઈ નહીં, લાઈન કરી ગયા ને આગળ એમ કે પાણીના માટે કીધું. એ લોકોએ કહ્યું ફિલ્ટર પાણી કે હું કંઈ કીધું એવી રીતના પાણી આવશે, પાણી આવશે એમ કીધું. કેટલા સમય પહેલા નળ નાખ્યા? આ 3 મહિના થઈ ગયા, 3 વર્ષ. હા, બરાબર. આ કેટલા 2-3 ચોમાસા ગયા ને. હા, 3 વર્ષથી નાખ્યા છે. તો એક પણ વર્ષ પાણી ના આવ્યું એમાં? ના, નથી આવ્યું. 1 મહિનો આવ્યું? એક દિવસ બી નથી આવ્યો. એટલે મૂળ વાત એ છે, કદાચ ભાઈ પૂરું બોલી નથી શકતા, એમને કહેવા માંગવું છે પરંતુ એ કહી નથી શકતા. પણ જે રીતની ને જેટલી વાત સમજમાં આવી એમાં એવું છે કે નળ નાખી દીધા છે પણ પાણી નથી આવતું. તમારા ઘરે આવે છે પાણી? પાણી નથી આવ્યું. કેમ? 3 વર્ષ થઈ ગયા પાણી નથી આવે. હવે સરપંચ જાણે, હવે તે બોલાય નહીં અમારથી ગઈ. જ્યારથી નળ નાખ્યા ત્યારથી સ્થિતિ આની આ જોવા મળી રહી છે. પછી ત્યાંથી લઈ કે પાણી આવ્યું જ નથી. તો પણ હવે તમે રજૂઆત કરી ખરી? રજૂઆત હું આ બોરિંગમાંથી ચાલ્યા કરે, હવે કર્યા કરે, પણ અત્યારે હજી પાણી આવ્યું નથી. નથી આવ્યું. તો ઘર વપરાશ માટે પાણીનું શું કરો? એ આ તો બોરિંગમાંથી વાપર્યા કરે. તો સરકાર તો કહે છે કે અમે ઘરે ઘરે ગામડાઓમાં પાણી પહોંચાડ્યું. એ તો હું પેલો બોરિંગ કાઢેલું ને ટાંકી મૂકી આપેલી છે બસ. અન્ય એક ભાઈ છે, એમણે ઘોડિયું બાંધ્યું છે, બાળકને સુવડાવ્યા છે. થોડા આમ આવી જાવ તો આપણે વાત કરી શકીએ. પાણીની શું સ્થિતિ છે? પાણી 3 વર્ષથી પાણી નથી આવતું. લાઈન બધી કરી ગયેલા છે, નળ બળ નાખી ગયેલા છે. પાણી નથી આવતું. ચોમાસામાં કેવી રીતનું સ્થિતિ રહેતી હોય છે?
ચોમાસામાં બોરિંગનું જ વાપરીએ, અત્યારે બી બોરિંગનું જ પાણી વાપરીએ. પાણી સિવાય કઈ કઈ સમસ્યાઓ છે? રોડ રસ્તા ને એ બધાની હાલત? હા, રોડ રસ્તા ને લાઇટ તો લાખેલી છે. લાઈટ છે લાઇટ છે, પણ રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા ખરાબ જ છે. તો ચોમાસામાં કેટલી તકલીફ પડે છે? ચોમાસામાં બહુ તકલીફ પડે જવાની. તો રજૂઆતો કેટલી વાર કરી અને સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું? રજૂઆત તો આવે ત્યારે કીએ પણ. તમે વોટિંગ કરવા જાઓ છો? હા. અચ્છા, તો કયા મુદ્દાને ધ્યાને રાખીને વોટિંગ કરો છો? આજ રસ્તા બને ને પાણી આપે ને એમ કરીને વોટિંગ કરીએ. વોટિંગ તેઓ કરે છે, તેઓ કહી રહ્યા છે કે રસ્તા, પાણી, બધી જ સમસ્યાઓ છે. વોટ આવે ત્યારે આવે છે, ફોર્મ ભરાવે છે ઘર માટેના, પરંતુ તેમ છતાં પણ જે મકાનની ફાળવણી થવી જોઈએ એ તો નથી થતી. પણ જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ, જેમ કે રસ્તા સારા હોવા જોઈએ, નળમાં પાણી આવવું જોઈએ, એ બધી બાબતોથી પણ આસુડા જે ગામ છે અત્યારે હાલ વંચિત જોવા મળી રહ્યું છે. શું કરી રહ્યા છો બેન? સાડી ભર્યા છે. અચ્છા, કેટલો સમય લાગ્યા ભરતા? એ 1.5 દિવસ લાગે. અને કેટલા પૈસા મળે? 40-45 રૂપિયા મળે. 1.5 દિવસના 45 રૂપિયા મળે? હા. તો અહીંયા બીજું કંઈ કામ રોજગારી માટે નથી? ના. અચ્છા, તો ઘર કેવી રીતે ચાલે છે? આમાંથી જ ચલાવીએ. તો 40-50 રૂપિયા મળે એમાં ઘર ચાલે છે? નહીં ચાલે પણ કરીએ શું, કરવું પડે. તો રોજગારીની બીજી કોઈ તકો અત્યારે હાલ ઉપલબ્ધ નથી? ના. તમારા ઘરમાં કેટલા લોકો રહે છે? 3 છે. તો 3 જણાનું એટલામાં થઈ જાય છે? છોકરોને વહુ અલગ છે, અમે એકલી જ છું. તો વલસાડ લોકસભામાં મતદારોનું મૂડ જાણતા જે અમારી જીએસટીવીની ટીમ છે એ ખાસ કરી અને આસોણા ગામમાં આવી પહોંચી હતી. નિષ્કર્ષ એ નીકળ્યો છે કે શહેરી વિસ્તારમાં પણ મુદ્દા યથાવત જોવા મળી રહ્યા છે. ત્યાં સમસ્યાઓ અલગ છે, પરંતુ જો અંતરિયાળ વિસ્તારની વાત કરવામાં આવે, ગામડાના વિસ્તારની જો વાત કરવામાં આવે, તો ના તો ઘરના ઠેકાણા છે, ના તો પાણી મળી રહ્યું છે, અને સાથે સાથે જે રોડ રસ્તાની સમસ્યાઓ છે તે યથાવત જોવા મળી રહી છે. હવે જ્યારે ઇલેક્શન થવાનું છે ત્યારે કયા મૂડની સાથે અને કયા મિજાજની સાથે વલસાડ લોકસભાની જનતા મત આપે છે તે તો જોવું રહેશે, પરંતુ આખરે કોને જીતાડે છે એ પણ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. તો આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. વધુ એક સીટની સાથે ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.